આપણને એવી કેમ ખબર પડે કે 70-80-100 વર્ષ પહેલાં સગવડતાઓ નહોતી, અગવડતાઓની વચ્ચે પણ વ્યક્તિ રિલેક્સ થઈને જીવતી હતી, એવું કેવી રીતે ખબર પડે? તો એનું આપણી પાસે એક જ પ્રમાણ છે કે જ્યારે વ્યક્તિ રિલેક્સ હોય, જ્યારે વ્યક્તિ શાંતિ અનુભવતી હોય, ત્યારે કલાનો ઉદ્ભવ થાય, કલાનો વિકાસ થાય, ત્યારે જુદી જુદી પ્રકારના સ્થાપત્યનો વિકાસ થાય, ખૂબ સારા સાહિત્યનું નિર્માણ થાય. તો આપણે જોશું કે 70-80-100 વર્ષ પહેલાં એવા ખૂબ જ સુંદર આપણી પાસે કવિતાઓ છે, સાહિત્ય છે, લખેલી એવી એટલી ખૂબ સુંદર કૃતિઓ એ જમાનામાં છે. સ્થાપત્યના એના એવા 2 નમૂન આપણી પાસે બધા શિલ્પશાસ્ત્ર છે, મંદિરો એટલા સુંદર બન્યા છે, એવા બધા સ્થાપત્ય પણ છે, એવી બધી સાહિત્યની કૃતિઓ છે. એવું બધું જ આર્ટ, ભરતની વિદ્યા, બધી જુદી જુદી પ્રકારની જે હસ્તકલાની વિદ્યા હતી, સુંદર મજાના ભજનની રચના થઈ હતી, લોકગીતોની રચના થઈ હતી. તો જે એવી સુંદર રચના થઈ હતી તો એ યુગમાં થઈ હતી 70-80-100 વર્ષ પહેલાં. કારણ કે લોકો બહુ બધી મુશ્કેલીઓ, અગવડતા વચ્ચે પણ ધર્મનું શુદ્ધ જીવન જીવતા હતા, પ્રકૃતિની નજીક હતા, ભગવાનની નજીક હતા. તો એ આ બધી વસ્તુનું નિર્માણ કરી શક્યા હતા કારણ કે બેઝિકલી રિલેક્સ હતા.